25મી જાન્યુઆરી 16મો રાષ્ટ્રીય મતદાતા દિન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી। સિનિયર મતદાતાઓનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દાહોદ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। દાહોદ 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દાહોદ જિલ્લામાં J&R કોલેજના હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હિતલબેન વસૈયા, મામલતદાર શ્રી સમીર પટેલ સહિત નાયબ મામલતદારો BLOને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત નવા મતદારોને EPIC કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા। મતદાન જાગૃતિ માટે ઉત્કૃષ્ટ નાટક કરવા બદલ કોલેજના વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું। મતદાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી। આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું કે લોકતાંત્રિક પરંપરા અને મૂલ્યોને જાળવવાના સહિયારા પ્રયાસમાં ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ, જિલ્લા વહીવટીતંત્ર, અન્ય ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને સંસ્થાઓની ભૂમિકા રહેલી છે। લોકશાહીના પર્વને મજબૂત બનાવવા BLO, સુપરવાઇઝરો, શિક્ષકો અને કર્મચારીઓનો ખૂબ મોટો ફાળો છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયા સફળ બને છે। બૂથ લેવલ ઓફિસર મતદાર યાદીને સચોટ બનાવવા માટે મતદાર યાદી સુધારણા, નામ કમી કે ઉમેરવાની કામગીરી અગત્યની ભૂમિકા ભજવે છે। આગામી ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય એવા સહિયારા પ્રયાસો કરવા તેમજ યુવા મતદારોને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા ભાવપૂર્વક અપીલ કરી હતી। આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હિતલબેન વસૈયા, પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે, મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ, મામલતદાર શ્રી સમીર પટેલ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, મામલતદારશ્રીઓ સહિત યુવા મતદારો, વિદ્યાર્થીઓ સહિત કોલેજના આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ।